الرحيم الحمد لله رب العالمين الصلاة والسلام والتحية والإكرام على سيد الأنبياء والمرسلين سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا أبي القاسم محمد وعلى آله الطيبين الطاهرين المعصومين المظلومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا. لا سيما إمام المنتظر والحجة الثاني عشر اللهم أرنا طلعة الرشيدة والغرة الحميدة اللهم عجل فرجه وسهل مخرجه اللهم لعن أول ظالم ظلم حق محمد وآل محمد وآخر تابع له على ذلك اللهم لعن العصابة التي جاهدت الحسين وشايعت وبايعت وتابعت على قتله اللهم لعنهم جميعا. السلام على الحسين وعلى علي بن الحسين وعلى أولاد الحسين وعلى أصحاب الحسين جميعا ورحمة الله وبركاته. أما بعد فقد قال الله الحكيم في كتابه الكريم بسم الله الرحمن الرحيم ألف لام ميم أحسب الناس أن يتركوا أن يقولوا آمنا وهم لا يفتنون ولقد فتنا الذين من قبلهم فليعلمن الله الذين صدقوا وليعلمن الكاذبين. صلوات بر محمد وآل محمد. Respected Mu'mineen and Mu'minat, Assalamu alaikum wa rahmatullahi wa barakatuh. Allah subhanahu wa ta'ala ની પવિત્ર કિતાબ જે લોકોની હિદાયત માટે નાઝિલ કરવામાં આવી કુરાનની એક આયત એની જગ્યા ઉપર બહુ મહત્વની આયત છે. કુરાનનો એક સૂરો એની જગ્યા ઉપર એક સંદેશો એક મેસેજ અને એક પૈગામ ઇન્સાનો માટે છે. એમાંથી આપણે તારવી નથી શકતા કે આ સૂરો બરાબર છે અને આ સૂરો બરાબર નથી. કુરાનના બધા સૂરા જે છે બરાબર છે કેમ કે નાઝિલ કરવા વાળો જે છે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા છે. ગઈકાલે મેં જે આયતની તિલાવત કરી હતી એનો તર્જુમો પણ મેં ન કર્યો હતો અને ખાસ કરીને મારા જવાન ભાઈઓ અને મારી જવાન બહેનો હંમેશા કોશિશ કરો કે જ્યારે તમે કોઈ આયતની તિલાવત કરો વાંચો અથવા કોઈ આયત તમે સાંભળો રસમની જેમ નહીં અમારા વડવા જેમ કરતા હતા એમ નહીં. તે લોકો કુરાન વાંચતા હતા તે લોકો કુરાનનો તર્જુમો વાંચતા હતા અથવા અમુક જે છે ખાલી તિલાવત કરતા હતા. તેઓનું ઈમાન હતું. આ જમાનો જે છે અન્ડરસ્ટેન્ડિંગનો જમાનો છે. આ જમાનો જે છે ઝુહૂરથી કરીબનો જમાનો છે. આ જમાનો જે છે આપણા જમાનાના ઇમામ મહદી અજ્જલલ્લાહુ તઆલા ફરજહુ શરીફ એમની હુકુમતનો જમાનો છે. અમારા માટે જરૂરી છે
કે અમે ઉમ્મતે કુરાન છીએ, અમે ઉમ્મતે રસૂલ છીએ. તો જ્યારે પણ તમે કોઈ આયત વાંચો અથવા કોઈ આયત જે છે એ તમે સાંભળો તો એને ચેક કરો કે શા માટે એ આયત જે છે રિસાઇટ કરવામાં આવી છે, શા માટે એ આયતની તિલાવત કરવામાં આવી છે. એ આયતમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા અમને શું કહેવા માંગે છે. જેવી રીતે આપણે ત્યાં સાલગીરા હોય છે અને સાલગીરા આપણે મનાવીએ છીએ, એવી જ રીતે કુરાનની સાલગીરા છે જેને લૈલતુલ કદ્ર કહેવાય છે. દર વર્ષે આવે છે આ સાલગીરા, અને આ રાત જે માહે મુબારકે રમઝાનમાં આવે છે બહુ મહાન રાત છે. ઘણા બધા અમાલ છે, આ કરવું જોઈએ, આ કરવું જોઈએ, આ કરવું જોઈએ, આટલી ઇબાદત છે, આટલા સૂરાઓ છે. એમાંથી ખાસ કરીને કુરાને મજીદમાં 114 સૂરા છે. એમાંથી અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાના જે રસૂલ અહેલે બેત અતહાર અલૈહિસ્સલાતુ વસ્સલામથી આપણા સુધી જે રિવાયતો પહોંચી છે એમાં કહેવામાં આવ્યું છે કે લૈલતુલ કદ્રમાં આ સૂરાની તિલાવત કરો જેની મેં આયતની તિલાવત કરી છે. સૂરાનો નંબર છે 29મો સૂરો 29. એ સૂરાનું નામ છે સૂરતુલ અનકબૂત, સ્પાઈડર. એની પહેલી જ આયત છે જેમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા, અને આ સૂરો જે છે એનો મતલબ શું છે? એનો મતલબ એ છે કે કુરાને મજીદમાં આટલા બધા સૂરા છે, એ બધાય સૂરાને મૂકીને બધાય સૂરા મહાન છે, અફદલ છે, હિદાયતથી ભરેલા છે. પણ અલ્લાહના રસૂલ કહે છે, અઈમ્મા અલૈહિસ્સલાતુ વસ્સલામની તાકીદ છે કે લૈલતુલ કદ્રમાં તમે સૂરતુલ અનકબૂતની તિલાવત કરો. જ્યારે અમે કુરાન વાંચીએ છીએ, અમે જો કુરાનનો તર્જુમો વાંચીએ, તિલાવતની સાથે સાથે અમે જો કુરાનનો તર્જુમો વાંચીએ તો તમને એમ લાગશે કે આ કુરાનની આયત જે છે અત્યારે આ જમાના માટે જ નાઝિલ થઈ છે. આ કુરાનની બ્યુટી છે. કુરાન કોઈ પણ જમાનામાં જે છે એ જૂનું થતું જ નથી. પાસ્ટ જે જમાનો જે છે વીતી ગયો છે, એમાં બે કુરાન જે છે સાવ નવું હતું. અત્યારે કુરાન જે છે, જ્યારે આપણે કુરાનને વાંચીએ છીએ તો આપણને એમ લાગે છે કે આ જમાના પ્રમાણે આ કુરાનની આયત જે છે 100% ફિટ થાય છે. કુરાનમાં આ જે સૂરો છે, સૂરા નંબર 29 સૂરતુલ અનકબૂત, એની પહેલી આયત અને એની છેલ્લી આયત. પહેલી આયતમાં જે મેસેજ છે અને પછી એનો પરિણામ અને રિઝલ્ટ જે છે એ છેલ્લી આયતમાં છે. એની વચમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાએ જે પણ મેસેજ આપ્યો છે એ મેસેજ છે કે તમે કુરાનની આ જે સૂરા છે એના બારામાં તમે તૈયારી કેમ કરશો. તમને રોલ મોડલ જે છે આ સૂરાની વચમાં જેટલી આયતો છે એમાં તમને મળશે. મારું ટોપિક જે છે એ સૂરો નથી, મારું ટોપિક જે છે કુરાનની તફસીર નથી, નહીં તો તમે સૂઈ જશો. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ફરમાવે છે, أحسب الناس أن يتركوا أن يقولوا آمنا وهم لا يفتنون. શું લોકો એમ ધારીને બેસી ગયા છે, શું લોકો એમ વિચારે છે, લોકોનો ખ્યાલ એમ છે કે અમે અમારી જિંદગીમાં અલ્લાહની બારગાહમાં હાથને બલંદ કરીને, મસ્જિદમાં જઈને, મજલિસમાં હાજરી આપીને, મુનાજાત કરીને, કુરાનની તિલાવત કરીને અમે એમ કહેશું એ અલ્લાહ અમે મોમિન છીએ. તો તમારા
મોમિન કહેવાથી અલ્લાહ એક્સેપ્ટ કરી લેશે. અલ્લાહ માની જશે કે તમે કયો છો તમારી પાસે ઈમાનની દौलत છે, તમારી પાસે ઈમાન છે, તમે મોમિન છો અને હું કબૂલ કરી લઉં. નહીં, એમ નહીં બને. જો લોકો એમ કહેતા હોય કે અમે મોમિન છીએ, વહુમ લા યુફ્તનૂન, જો તમે કહો છો કે તમે મોમિન છો તો તમારી જિંદગીમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા તરફથી ટેસ્ટ જરૂર આવશે. અલ્લાહ તમને આઝમાવશે. આ ભણેલી દુનિયામાં, એજ્યુકેટેડ વર્લ્ડમાં, સમજીથી ભરેલી, ટેકનોલોજીથી ભરેલી દુનિયા જે છે, એમાં કોઈ ઇન્સાન આપણી સામે આવીને કહે હું ડોક્ટર છું, હું એન્જિનિયર છું, હું ડેન્ટિસ્ટ છું, હું ફાર્માસિસ્ટ છું, હું ઓપ્ટિશિયન છું, હું મૌલવી અને મુલ્લા છું, આપણે એમ નથી માની લેતા. આપણે એમ માનતા નથી. કોઈ કહે કે હું ડોક્ટર છું, આપણે તરત જોશું કે પુરાવો શું છે. ભણેલી દુનિયાની વાત કરું છું, જાહેલ દુનિયાની વાત નથી કરતો. ભણેલી દુનિયામાં જો કોઈ ઇન્સાન ક્લેમ કરે, જો કોઈ ઇન્સાન દાવો કરે, તો આપણે કહીએ છીએ કે પુરાવો શું છે. જો ભણેલી દુનિયામાં દુનિયા જે છે દાવાની સાથે દલીલ માંગતી હોય, ક્લેમની સાથે પ્રૂફ માંગતી હોય, તો પછી અલ્લાહની બારગાહ, અલ્લાહ જે અલીમ છે, અલ્લાહ જે ખબીર છે, અલ્લાહ જે અલા કુલ્લી શૈઇન કદીર છે, અમે જો ઈમાનનો દાવો કરશું તો અલ્લાહ પણ અમારી પાસે દલીલ માંગશે. પ્રૂફ કરો, તમે બતાવો કે તમે મોમિન છો. अल्लाह कौन कहे छे खोजा शिया इतना अशरी अथवा शिया इतना अशरी, જે પોતાને ઇમામી કહે છે, જે પોતાને જાફરી કહે છે, જે પોતાને હુસૈની કહે છે, જે પોતાને રસૂલના ઉમ્મતી કહે છે, જે પોતાને કહે છે અમે કુરાનને અલ્લાહની કિતાબ માનીએ છીએ, અમે 12 ઇમામમાં માનીએ છીએ, અમે ગદીરમાં માનીએ છીએ, અમે કરબલાની યાદ મનાવીએ છીએ, એનો મતલબ એ છે કે અમે મોમિન છીએ. જો અમે કહીએ છીએ કે અમે મોમિન છીએ તો પછી અલ્લાહ જે છે અમારું ઇમ્તિહાન લેવાનો છે. આ ખાસ કરીને ઝુહૂરના જમાનામાં જે છે વિચારવા જેવી વાત છે. નહીં, હજી તમારી વાત જે છે, હું જે કહેવા માંગુ છું તમારા સુધી વાત નથી પહોંચી. જો તમે કહેશો કે હું મોમિન છું તો અલ્લાહ કહેશે કે હું તમને એમનેમ નથી મૂકવાનો. તમારી પરીક્ષા લેવામાં આવશે, તમને ટેસ્ટ કરવામાં આવશે, તમને જે છે જાગૃતિ કરવામાં આવશે, જગાડવામાં આવશે કે બતાવો કે તમે મોમિન છો કે નહીં. જુદી જુદી રીતે છે. વલકદ ફતન્ના અલ્લઝીના મિન क़બ્લિહિમ, શા માટે? કેમ કે તમારી પહેલા જે લોકો મોમિન હતા, તમારી પહેલા જે લોકોએ દાવો કર્યો અમારી પાસે ઈમાનની દौलत છે, અમે અલ્લાહ, કુરાન અને કયામતમાં, નબુવતમાં, ઇમામતમાં માનીએ છીએ, જે લોકોએ પણ દાવો કર્યો છે અમે તેઓની પરીક્ષા કરી છે. ફલયઅલમન્ના અલ્લાહુ અલ્લઝીના સદકુ, અલ્લાહ જાણવા ચાહે છે કે તમારામાંથી દાવામાં સાચો કોણ છે. વલયઅલમન્નલ કાદિબીન, અને અલ્લાહ જાણવા ચાહે છે કે તમારામાંથી દાવામાં કોણ જૂઠો અને ખોટો છે. જો તમે તમારા દાવામાં સાચા હો તો કામયાબી તમારા કદમોમાં છે. જો તમે તમારા દાવામાં જૂઠા નીકળો છો તો તમારા માટે દુનિયા પણ નથી અને આખિરત પણ નથી. કુરાનમાં અમુક શબ્દો, અહાદીસમાં અમુક શબ્દો જે છે વાપરવામાં આવ્યા છે. જલ્દી જલ્દી હું કહું અને એનો સિમ્પલ એક મતલબ છે. કુરાનમાં છે હિદાયત, કુરાનમાં છે ઈમાન, કુરાનમાં છે નૂર, કુરાનમાં છે ખૈર, કુરાનમાં છે સિરાતે મુસ્તકીમ. બધી એક જ વાત છે. હિદાયત છે, નૂર છે, સિરાતે મુસ્તકીમ છે, ખૈર છે, વિલાયત છે. આ જેટલા પણ શબ્દો
જે કુરાનમાં વાપરવામાં આવ્યા છે તમારા માટે હિદાયત છે, તમારા માટે સિરાતે મુસ્તકીમ છે, તમારા માટે ખૈર છે, તમારા માટે સિરાતે મુસ્તકીમ છે, હિદાયત છે, એનો એક જ મતલબ છે. હિદાયતનો મતલબ ذات આલી છે, સિરાતે મુસ્તકીમનો મતલબ ذات આલી છે, ખૈરનો મતલબ ذات આલી છે. જો કુરાન તમને કે ઈમાન એટલે આલી, જો કુરાન જે છે ખૈરની વાત કરે, નેકીની વાત કરે, એનો મતલબ છે ذات આલી. કુરાન સિરાતે મુસ્તકીમની વાત કરે, એનો મતલબ છે ذات આલી. કુરાન જે છે નૂરની વાત કરે, એનો મતલબ છે ذات આલી. કુરાન વિલાયતની વાત કરે, એનો મતલબ છે ذات આલી. હા, શા માટે? કેમ કે જ્યારે આપણે મોમિન કહીએ છીએ કે હું ઈમાન ધરાવું છું, એનો મતલબ એ છે કે હું અલીને માનું છું. અલીને માનું છું. જો તમને સિરાતે મુસ્તકીમ જોતી હોય તો અલીને માનો, જો તમને હિદાયત જોતી હોય તો અલીને માનો, જો તમને નૂર જોતું હોય તો અલીને માનો, જો તમને વિલાયત જોતી હોય અલીને માનો. શા માટે? કેમ કે ઇસ્લામ જે છે એક શરીર છે, એની રૂહ અલી છે. ઇસ્લામ એક શરીર છે, એની રૂહ અલી છે. ઇસ્લામ એક ફૂલ છે, એની ખુશ્બુ અલી છે. ઇસ્લામ એક રહેલ છે. રહેલ સમજો છો ને, જેના પર કુરાન રાખીએ છીએ આપણે. ઇસ્લામ એક રહેલ છે, એના પર રાખેલું બોલતું કુરાન અલી છે. ઇસ્લામ એક જિસ્મ છે, એની જાન અલી છે. હા, આપણે જે ભૂલ કરીએ છીએ ખાસ, હું કહું છું કે અલીમાં માનું છું, અલ્લાહ મને મૂકશે નહીં. અલ્લાહ મને ટેસ્ટ કરવાનો છે. શા માટે? કેમ કે અલીમાં માનવું એનો મતલબ છે કે હું ઇમામે હસનમાં માનું છું, ઇમામે હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામમાં પહેલામાં માનવું મતલબ શું છે? બીજા 11 જે માસૂમીન આઈમ્મા છે બધાયમાં ઈમાન ધરાવું છું. બધાયને માનવું એનું નામ શું છે? ઈમાન છે. અલીને માનવું ઈમાન છે, હસનને માનવું ઈમાન છે, આઈમ્મા અલૈહિસ્સલાતુ વસ્સલામને માનવું ઈમાન છે. અમે માનીએ છીએ, અમે કહીએ છીએ કે અમે આઈમ્માને માનીએ છીએ. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા જે છે અમને ટેસ્ટ કરવાનો છે. એ ટેસ્ટ છે શું? આજ હું બયાન કરવા માંગુ છું. એ ટેસ્ટ શું છે? એક વસ્તુ હોય છે મોહબ્બત, એક વસ્તુ હોય છે વિલાયત. આપણા માટે જરૂરી છે કે આપણે અલીથી મોહબ્બત પણ કરીએ અને સાથે સાથે અલીની વિલાયત પણ હોવી જોઈએ. 18મી હમણાં ફિલજ ગઈ છે, હમણાં જ થી. એમાં શું ફરમાયું? મન કુંતુ મૌલાહુ ફહાદા અલીયુન મૌલા. રસૂલ એમ નથી કહીને ગયા કે તમે અલીથી દોસ્તી કરો, નહીં. અલીને મૌલા માનો, દોસ્ત નહીં. દોસ્તીની વાત બહુ પહેલા થઈ ગઈ મક્કામાં. જ્યારે લોકો જે છે રસૂલને ઉજરત દેવા માટે આવ્યા ત્યારે અલ્લાહે આયત નાઝિલ કરી, કુલ લા સલુકુમ અલૈહિ અજરન ઇલ્લા અલ મવદ્દત ફિલ કુરબા, કે તમે જે છે અહલે બેતથી મોહબ્બત કરો. મોહબ્બતની વાત તો પહેલા થઈ ગઈ. પહેલા મક્કાની જિંદગીમાં, ઇસ્લામની શરૂઆતમાં, બિગિનિંગમાં મોહબ્બતની વાત છે. અને જ્યારે રસૂલ દુનિયાથી જાય છે 18મી દિલહજ ગદીરે ખુમમાં જે છે વિલાયતની વાત કરે છે. વિલાયત, અલીથી મોહબ્બત તો પહેલા છે, એના પછી વિલાયત છે. હવેનો મતલબ એ છે જે મને વલી માને છે એના માટે જરૂરી છે કે અલીને વલી માને. જે અલીને વલી માને છે એના માટે જરૂરી છે હસનને પણ વલી માને, હુસૈનને પણ વલી માને અને તમામના તમામ આઈમ્માને વલી માને.
વલીનો મતલબ શું છે? જ્યારે આપણે કહીએ છીએ કે અલીયુન વલીયુલ્લાહ, એનો મતલબ થાય છે અલ્લાહના દોસ્ત. જ્યારે હું કહું કે અલી મારા વલી છે, તો અહીંયા દોસ્તનો મતલબ નથી, એનો મતલબ છે કે અલી મારા મૌલા છે, અલી મારા સરપરસ્ત છે, અલી મારા ગાર્ડિયન છે. હું અલીની વિલાયતને એક્સેપ્ટ કરું છું. અલીની વિલાયતનો મતલબ એ છે કે હું મૌલા હુસૈનની વિલાયતને એક્સેપ્ટ કરું છું. મોહબ્બત અને વિલાયતમાં ફરક છે. હમણાં સમજાવું છું. વિલાયત કેવી રીતે આપણે સમજણ પડે? વિલાયત અમને સમજાવે છે સૂરજ, વિલાયત અમને સમજાવે છે પાણી, વિલાયત અમને સમજાવે છે આગ, વિલાયત અમને સમજાવે છે ઝાડ. આની તરફ જોવો, તમને ખબર પડી જશે વિલાયત અહેલે બેત, વિલાયત અલી એટલે શું. મોહબ્બત નહીં. જે લોકો ઘણા બધા જે છે અહીંયા મોમિનીન જે છે હજથી જે છે અને ઉમરાથી જે છે મુશરફ થઈ ચૂક્યા છે, જે નથી ગયા અલ્લાહ તેઓને નસીબ કરે. મક્કા અલ મુકર્રમા જે છે ત્યાં જનાબે ખદીજતુલ કુબરાની જે છે કબ્ર મુત્તહર છે, જન્નતુલ મુઅલ્લમા. જનાબે ખદીજા છે એ ત્યાં જે છે બેરિક છે, ત્યાં દફન છે. જન્નતુલ મુઅલ્લાની સામે જ તે એક મસ્જિદ છે. એ મસ્જિદનું નામ છે મસ્જિદ શજરા. ઓલી મસ્જિદ શજરા નહીં, જ્યાંથી આપણે એહરામ બાંધીએ છીએ, મદીનાથી આવતા એ નહીં, મક્કામાં છે. એની નિશાની શું છે? એની નિશાની છે કે તમે જોઈએ છે કે ત્યાં જે છે જન્નતુલ મુઅલ્લાની સામે જે છે એક મસ્જિદ છે, એનું નામ છે મસ્જિદ જીન. જોઈ કે નહીં મસ્જિદ જીન? મસ્જિદ જીન જોઈ? જીન નથી જોયા તો મસ્જિદ ક્યાંથી જોવી? મક્કામાં છે. એને મસ્જિદ શજરા કહેવાય છે. શજરાનો મતલબ જે છે એનો તર્જુમો થાય છે ઝાડ, ટ્રી, ઝાડવાળી મસ્જિદ. શા માટે એને કહેવાય છે? જનાબે ખદીજા સલામુલ્લાહ અલૈહાની વફાત પછી રસૂલુલ્લાહ જે છે વારંવાર જે છે જનાબે ખદીજાની કબરની ઝિયારત માટે જતા. ઝિયારત કરીને રસૂલુલ્લાહ આ જગ્યા ઉપર જે જન્નતુલ મુઅલ્લાની સામે છે અહીંયા આવીને બેઠા અને રેસ્ટ કરતા હતા. ખદીજા સલામુલ્લાહ અલૈહાની કબર તરફ જોવે છે. અહીંયા રસૂલુલ્લાહ બેઠા છે. અમુક લોકો આવીને રસૂલુલ્લાહથી સલામ કરે છે, કહે છે કે એ અલ્લાહના રસૂલ, એક વાત પૂછવા માંગીએ છીએ. જો કોઈ મોમિન હોય તો એની નિશાની શું છે? અલ્લાહની બારગાહમાં એનો મર્તબો શું છે? એની અઝમત શું છે? એનો સ્ટેટસ શું છે? તો રસૂલુલ્લાહ કહે છે કે સામે ઝાડ છે ને, ઝાડ, આ ઝાડ જે છે મોમિન એને ઈશારો કરે અને કહે કે અહીંયા આવ, તો ઝાડ જે છે એ ચાલતો. હજી રસૂલુલ્લાહ જે છે ઈશારો કરે છે અને ઝાડ જે છે ચાલવા પડે છે. રસૂલુલ્લાહ કહે છે કે નહીં, મેં તને હુકમ નથી આપ્યો, હું તો સમજાવું છું. ત્યાં જે છે રસૂલુલ્લાહે આ ઈશારો કર્યો હતો અને ઝાડ જે છે ચાલીને આવતો હતો. ત્યાં મસ્જિદ બનાવવામાં આવી અને એ મસ્જિદનું નામ જે છે મસ્જિદ શજરા રાખવામાં આવ્યું. એવી જ રીતે જે છે જીનની હિસ્ટ્રી પણ છે. ઝિયારત માટે જનાબે ખદીજાની કબરની ઝિયારત માટે ગયા હતા, ત્યાં બેઠા હતા, ત્યાં જીન આવ્યા અને પછી મુસલમાન થયા. એ જગ્યા પર મસ્જિદ બનાવવામાં આવી, એનું નામ જે છે મસ્જિદ જીન રાખવામાં આવ્યું. પણ હું વાત શું કરું છું? ઇતિહાસની વાત નથી કરતો, હું વાત કરું છું વિલાયતની. વિલાયતનો મતલબ શું છે? વિલાયતનો મતલબ એ છે કે જો મૌલા ઈશારો પણ કરે તો તરત જે છે ત્યાંથી મૌલા તરફ આવે. એક એવી જંગ પણ હતી, અથવા રસૂલુલ્લાહ જાતા હતા. રસૂલુલ્લાહ જે છે બહુ થાકેલા હતા. રસૂલુલ્લાહનું માથું જે છે ઇમામ અલીના ખોળામાં હતું. ઇમામ અલી જે છે નમાઝ જે છે ઈશારાથી પડે છે બેઠા બેઠા. રસૂલુલ્લાહની આંખ ખુલી, અલી નમાઝ પડી? તો કે હા પડી. તો કે કેમ પડી? તો કે બેઠા બેઠા ઈશારાથી પડી.
તો કે હે અલી, ઈશારો કરો સૂરજને. સૂરજ ડૂબી ગયો તો. ઈશારો કરો સૂરજને, તમે અલ્લાહના રસૂલની ઇતાઅત કરી છે. સૂરજને ઈશારો કરો, સૂરજ તમારી ઇતાઅત કરશે. ઈશારો કરે છે. સૂરજ જે ડૂબી ગયો હતો પાછો આવે છે. વિલાયતનો મતલબ શું છે? વિલાયતનો મતલબ છે જો વલી ખુદા ઈશારો કરે, ભલે પછી ડૂબી ગયો હોય, પાછું આવવું જરૂરી છે. વિલાયતનો મતલબ ઈ છે. કમાલની વાત છે. આ બધી વાત આપણે સમજણ પડે છે, આપણે સમજીએ છીએ. હજી એક નજદીકની વાત કરું. ઇસ્લામિક ઇતિહાસમાં એક જંગ થઈ અને એ જંગનું નામ હતું જંગે સિફ્ફીન. અત્યારે જે સિરિયામાં જ્યાં લોકોએ જનાબે અમ્મારે યાસિરની ખબરની બેહુરમતી કરી, જનાબે ઓવૈસે કર્નીની ખબરની બેહુરમતી કરી, એ જગ્યા ઉપર જંગે સિફ્ફીન થઈ. જંગે સિફ્ફીન. હવે તમને તો ખબર છે કે કેટલો લાંબો સફર છે. ક્યાં કૂફા અને ક્યાં સિરિયા. ક્યાં સિરિયા અને ક્યાં કૂફા. રસૂલુલ્લાહ જે છે એ અલીને ચૂંટીને ગયા છે કે તમારા વલી કોણ છે? અલી છે. સિફ્ફીનની જંગ માટે અહીંયાથી કૂફાથી મૌલા લશ્કર લઈને ત્યાં જાય છે. લાંબી મુસાફરી. અત્યારે જે જગ્યા ઉપર હલબ છે, જ્યાં મોમિનીનને જે છે શહીદ કરવામાં આવ્યા છે, જેનું બીજું નામ જે છે અલેપો છે. અલેપો જે છે ઈ જમાનામાં અને આ જમાનામાં મોટી વસ્તી જે છે એ ઈસાઈઓની હતી. ત્યાં ઈસાઈ એક આલિમ હતો, ઇબાદત ગુજાર હતો. એને ઇબાદતનો આટલો શોખ હતો કે ઈ જે છે પોતાની ફેમિલી, પોતાનું ગામ મૂકીને જંગલ તરફ જાય છે. નાનું એવું ઘર બનાવ્યું અને ત્યાં અલ્લાહની ઇબાદત કરવા લાગ્યો. 200 વર્ષ થાય ઇબાદત કરતો હતો. 200 વર્ષ. જ્યારે મૌલા લશ્કર લઈને સિફ્ફીન તરફ જાય છે, જ્યારે લશ્કર હોય છે તો તમને તો ખબર છે કે અવાજ આવતી હોય, ઘોડાની અવાજ આવતી હોય, સોલ્જરની અવાજ આવતી હોય, અને ત્યાં જ તે એનાથી નજદીક જે છે મૌલા કહે છે કે આપણે અહીંયા જે છે રેસ્ટ કરશું, આપણે અહીંયા પોરો કાશું. આપણે લશ્કર ત્યાં રોકાય છે. અવાજ 200 વર્ષના જે માણસ ઇબાદત કરતો હતો એને દરવાજો ખોલ્યો કે મેં મારી જિંદગીમાં આવો અવાજ જે છે, ઘોંઘાટ જે છે એ સાંભળ્યો નથી. આ શું છે? બહાર આવે છે. જે સોલ્જર હતા, સિપાહીઓ હતા, જોયું કે મોટું જબર લશ્કર છે. તો કે આ શું છે? તો કે આ મુસલમાનોનું લશ્કર છે, અમે લડવા માટે જઈએ છીએ. કે મુસલમાન એટલે શું? તો કે છેલ્લા નબી જે છે એ ઇસ્લામ અને કુરાન જે છે લઈને આવ્યા, એમને જે લોકો માને છે એ મુસલમાન છે. તો કે એમ? તો પછી તમારા નબી ક્યાં છે? તો કે નબી તો દુનિયાથી ચાલ્યા ગયા. તો કે જો નબી દુનિયાથી ચાલ્યા ગયા તો નબીનો કોઈ વસી તો હોવો જ જોઈએ, કેમ કે નબી જે છે વસી વગર દુનિયાથી જતો જ નથી. મારે નબીના વસીને મળવું છે. મૌલાની પાસે આવ્યો. મૌલા એને જોવે છે, એની રિસ્પેક્ટ માટે, કેમ કે ઇબાદત ગુજાર માણસ છે, ચહેરાથી નૂર નીકળે છે. મૌલા જે છે એની રિસ્પેક્ટ માટે, એની ઇજ્જત માટે ઊભા થાય છે, એને રિસીવ કરે છે અને કહે છે કે ખુશ આમદીદ, વેલકમ, ભલે પધાર્યા. મૌલાને જ્યારે જોવે છે, શું વાત કરું છું હું? વાત શું કરતા હતા આપણે? વિલાયતની વાત કરતા હતા. જાતે નહીં તમે કોઈ જગ્યા ઉપર, વિલાયતની વાત કરતો હતો. મૌલાને જોઈને કહે છે મને કાંઈ નથી સાંભળવું, હું તમને ચેલેન્જની સાથે કહું છું, દીન જે છે એ મારો સાચો છે, તમારો સાચો નથી. કઈ વાત, કાંઈ જીત, કાંઈ નહીં, અને સીધો જે છે હુમલો. ઘણા
માણસો હોય છે આજે સવારે મોઢું ધોયું પણ ન હોય અને મોટો જબર ઘા કરે. મૌલાને જોઈને કહે છે મારે કોઈ વાત નથી કરવી, પણ હું તમને ચેલેન્જથી કહું છું, મારો દાવો છે, મારો દીન જે છે સાચો છે, તો મારો દીન સાચો નથી. તો મૌલા કહે છે ભાઈ કઈ વાત તો થઈ નથી આપણા વચમાં, શા માટે તું એમ કહે છે? તો કે મારે સાંભળવું નથી. મારી પાસે મારા દીનની સચ્ચાઈ માટે, મારા દીનની હક્કાનિયત માટે, મારા દીનની સદાકત માટે દલીલ છે. દાવો છે તો દલીલ છે. તો કે શું છે? તો સામે જો નહેર છે, જો સામે રિવર છે. હવે એ જમાનામાં એમ જ હોય ને કે જ્યાં પાણી હોય ત્યાં કાફલો રોકાય. તમને ખબર છે ને, તમે રક્કામાં જાઓ ત્યાંથી તમે જે છે ફુરાત જે છે દેખાશે. ત્યારે કહે છે સામે જે નદી છે દલીલ છે. હું જે છે અહીંયાથી ઓલા પારે જવાનો છું, ત્યાંથી આ પારે આવવાનો છું. બધા સોલ્જરો આવી ગયા. બધા મૌલા જે છે એ સાથે વાત કરે છે અને ઓલો જે છે બૂમો પાડીને કહે છે હું સાચો છું, મારો દીન સાચો છે, તમારો દીન સાચો નથી. દલીલ એ છે કે હું પાણી ઉપર ચાલું. પાણી ઉપર ચાલો કે આગ ઉપર ચાલો કે આસમાન ઉપર ચાલો, એની દીનની સાથે કાંઈ લેવા દેવા નહીં. દીન જે છે અકલી દલીલ રાખે છે. આવી બધી દલીલ થોડી છે. કોઈ માણસ કહે કે હું મારો હાથ કાપી નાખું, મારો દીન સાચો છે. અરે ભાઈ હાથ શું કાપી નાખું? દીન એમાં નથી માનતો. દીન માને છે દલીલમાં. તમારી પાસે પુરાવો શું છે જે અકલ એક્સેપ્ટ કરે? મૌલા કહે છે કે આ કઈ દલીલ નથી, પણ ઠીક તું કહે છે તો ચાલ. આવ્યો સોલ્જર બધા પાછળ, મૌલા પણ સાથે છે અને આવ્યો નહેરની પાસે, રિવરની પાસે, અને એક દુઆ પડે છે અને દુઆ પડીને સીધો પાણી ઉપર ચાલવા લાગ્યો. ઓલા કાંઠે પહોંચ્યો, ત્યાંથી દુઆ પડી સીધો પાણી ઉપર. બધા સોલ્જર બધા જોવે છે, હે અમને તો પાણી પીતા નથી આવડતું, આને તો પાણી ઉપર ચાલતા આવડે. તમને ખબર છે શું વાત કરી છે? મારો દીન સાચો છે. બધા ગભરાવા લાગ્યા. મૌલા કહે છે પાણી ઉપર ચાલીને ઓલી તરફ ગયો, પાણી ઉપર ચાલીને આ તરફ આવ્યો. શું કહેવું છે? તો કે આ દલીલ છે, મારો દીન સાચો છે. જો પાણી ઉપર, મારા દીનમાં એવી દુઆ છે, હું પાણી ઉપર પડું તો પાણી મને રસ્તો આપે, આગ ઉપર પડું બધાને બાળે મને ન બાળે, હવાને ઈશારો કરું દુઆ પડીને, હવા જે છે મારી ઇતાઅત કરે. ત્યારે મૌલા કહે છે ઈ દુઆ હું તને કહું કે તે કઈ દુઆ પડી? તે તારી ભાષામાં અલી 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 કહ્યું છે અને ઈ અલી હું છું. વિલાયતનો મતલબ ઈ છે જો વલીનું નામ પાણી ઉપર પડવામાં આવે તો પાણી ઇતાઅત કરે, આગ ઉપર પડવામાં આવે તો આગ ગુલઝાર થઈ જાય, બાળે નહીં. પાણી ઉપર, હવા ઉપર પડવામાં આવે તો હવા જે છે ઇતાઅત કરે. કમાલની વાત છે. વલી ઝાડને ઈશારો કરે, ઝાડ આવે. વલી નું નામ પાણી ઉપર પડવામાં આવે, પાણી જે છે રસ્તો આપે. આ વિલાયત છે. વિલાયત અલીની ફક્ત મોહબ્બત નથી માંગવામાં આવી. છેલ્લા દિવસોમાં રસૂલે વિલાયત માંગી છે કે મૌલાનો મતલબ ઈ છે કે અલી તમારા મૌલા છે, મૌલાનો મતલબ ઈ છે કે તમે ગુલામ છો, અલી તમારા આકા છે. આ તમે કેવા અલીને મૌલા માનો છો? અલી તમને મસ્જિદ તરફ બોલાવે, તમે દુકાન તરફ જાઓ છો. અલી તમને સચ્ચાઈ તરફ બોલાવે છે, તમે ઝૂઠ તરફ જાઓ છો. અલી તમને ઈમાન તરફ બોલાવે છે, તમે બેઈમાની તરફ જાઓ છો. અલી તમને રહેમ તરફ બોલાવે છે, તમે જે છે બેરહમી તરફ જાઓ છો. હું મારી જિંદગીમાં જો અલીને માનું છું તો એનો મતલબ ઈ છે કે જે અલી કહે ઈ કરવું જ પડશે. હું મજલિસમાં આવું છું, મારા વિચારો જે છે હુસૈની નથી. હું મજલિસમાં આવું છું, જો મારા કામ જે છે હુસૈની ન હોય,
હું મજલિસમાં આવું છું, મારી નજર હુસૈની ન હોય. હું મજલિસમાં આવું છું, મારા કાન હુસૈની ન હોય. હું મજલિસમાં આવું છું, મારા હાથ હુસૈની ન હોય. એનો મતલબ છે હું હુસૈનથી મોહબ્બત તો કરું છું, હુસૈનને વલી નથી માનતો. હુસૈનની કુરબાની છે સચ્ચાઈ માટે. મારી જિંદગીમાં જો હુસૈનની વિલાયત હોય તો સચ્ચાઈ હોવી જોઈએ. હજી વાત તમે સમજણ નથી પડી જે કહેવા માંગુ છું. એક દાખલો તમને આપું, એક વાક્યો છે. અત્યારે ઘર કામકાજ જે છે એ તો આસાન છે. નવા નવા સાધનો છે. ઠામ ઉટકવા હોય, ઠામ સમજો છો ને, ઉટકવા, શુદ્ધ ગુજરાતી. બર્તન જે છે, યુટેન્સિલ જે છે, તમારે વોશ કરવા હોય, ડિશવોશર છે. ડિશવોશરમાં નાખી દો, ટેબ્લેટ નાખો, સ્વિચ ઓન કરો, ધોવાઈ જશે કલાકમાં. રીઝન છે કે નહીં? કપડાં તમારે જે છે વોશ કરવા છે, ધોવા છે, વોશિંગ મશીનમાં નાખી દો. શુદ્ધ ગુજરાતીમાં કહે છે ઘરમાં તમારે સાંજળી કરવી છે, હાંજળી કરવી છે, આપવું છે. વર્કિંગ ક્લિયર છે. છે કે નહીં દુનિયામાં? કેટલું ઘરકામ ઈઝી છે આ જમાનામાં. ઘરકામ જે છે કેટલું ઈઝી છે કે નહીં? એ જમાનામાં એવું હતું નહીં. વોશિંગ મશીનની જગ્યા ઉપર, ડિશવોશરની જગ્યા ઉપર, વેક્યુમ ક્લીનરની જગ્યા ઉપર ગુલામો હતા અને કનીઝ હતી. એ જમાનામાં વોશિંગ મશીનનું નામ ગુલામ, એ જમાનામાં ડિશવોશરનું નામ ગુલામ. ગુલામ જે છે લોકો ખરીદતા. અને પછી ગુલામ શા માટે? ઘરના કામ કરવા માટે, સાફ સફાઈ, રાંધવું છે, એક માણસ જે છે પૈસા વાળો ગુલામને ખરીદીને ઘરે. હવે એ જમાનામાં ગુલામ પણ બહુ મોંઘા. અત્યારે પણ ગુલામ જે છે બહુ મિલિયનના હોય છે. અમારા એક દોસ્તાર છે બહુ સારી વાત કરી કે છે કે મૌલાના, પહેલાના જમાનામાં જે છે ગુલામ વેચાતા, અત્યારના જમાનામાં ફૂટબોલર વેચાય છે. શું વાત કરું, કોની વાત કરું? તમને તો ખબર છે બધી. તમને ખબર નહીં હોય તો જવાનોને બધી ખબર છે. લાવ્યો. હવે તમે કોઈ મશીન ખરીદો તો તમારા માટે જરૂરી છે કે જાણો તમે કે આને ઓપરેટ કેમ કરાય, આ હાકારવી કેમ. 110 વોલ્ટ છે, 220 છે, પછી મશીન જુદી હોય. બીજું કાંઈક નાખી દેશો બળી જશે. કાર છે, તમને ખબર હોવી જોઈએ આમાં પેટ્રોલ જાય છે, ડીઝલ જાય છે. ડીઝલ હોય ને પેટ્રોલ તમે નાખી દો, ગઈ. છે કે નહીં? વાત સાચી છે કે નહીં? બિલકુલ છે. મશીન તમે ખરીદો, હાઉ ટુ ઓપરેટ, કેવી રીતે ચલાવવી જોઈએ, તમારા પાસે જે છે એની નોલેજ હોવી જોઈએ. એવી રીતે ગુલામ પણ છે, એને પણ સાચવવો તો જોઈએ. બીમાર થઈ જશે તો વધારે માથા ઉપર આવશે. આટલા પૈસા અને પછી ભાઈની દવા કરાવો. આ જે છે ગુલામ લઈને આવ્યો. ગુલામ સામે બેઠે છે અને કહે છે કે એક વાત તને કહું. તો કે બોલો. તો કે પહેલી વાત, તું મારા ઘરે રહેવાનો છો કામ કરવા માટે, તું મને કહે કે તું ખાઈશ શું? એ કીધી વાત છે, કારની ખોરાક હોય છે, ડીઝલ છે કે પેટ્રોલ છે, તું ખાઈશ શું? હવે એમ ન થાય કે આને કે બીજું કઈ ખવડાવવામાં. એક માણસ જે છે સાવ સાદું ખાતું હોય અને રોજ તમે એની બિરયાની ખવડાવો જેવો શું થશે? માંદો પડી જશે બિચારો. તું ખાઈશ શું? તો કે તમે કેવી વાત કરો છો? તમે માલા, હું ગુલામ. તમે જે ખવડાવશો એ હું ખાઈશ. એમાં કઈ મારી પસંદની કોઈ વાત નથી. હું તમારો ગુલામ છું. તો કે કપડા તું કેવા પહેરીશ? તો કે એમાં પૂછવાની વાત હોય? બિલકુલ પૂછવાની વાત જ છે ભાઈ. પૂછવાની. આ મારી શેરવાની જે છે હું તમને પહેરાવી દઉં અને પછી તમે થડે બેસો. થડે સમજો છો ને? થડે શોપ ઉપર. પછી જો શું થાય તમને.
ન પહેરી શકો. જુદી જુદી કોમ છે, બધાને જુદા જુદા જે ડ્રેસીસ છે. તો કે તું પહેરીશ શું? તો કે હું તમારો ગુલામ છું, તમે મારા આકા છો, તમે મારા મૌલા છો, જે તમે પહેરાવશો એ હું પહેરીશ. તો કે છેલ્લી વાત, તું રહીશ ક્યાં? જે માણસ જે છે 30 વર્ષ સુધી ફ્લોર ઉપર સૂતો હોય અને એને જે છે મેમરી ફોર્મનું જે ગાડલું હોય છે એના ઉપર સુરાવો, આખી રાત તડપતો રહેશે. આમાં મેમરી ફોર્મ તો સમજો છો તમે, તો બધું સમજો છો. જરૂરી છે ઇન્સાનની જે હેબિટ હોય, ઇન્સાનની જે પસંદ હોય એના પ્રમાણે જે છે એને વસ્તુઓ જે છે પ્રોવાઈડ કરવી જોઈએ. તો કે હું તમારો ગુલામ, તમે મારા મૌલા અને આકા, જે તમે ખવડાવશો હું ખાઈશ, જે તમે પહેરાવશો કપડા હું પહેરીશ, જ્યાં તમે મને સુરાવશો ત્યાં હું સૂઈશ. જ્યારે ગુલામ આ વાત કરે છે, મૌલા જે છે ચીસો પાડીને રોવા લાગ્યો. ઘરવાળા બધા ભેગા થઈ ગયા. શા માટે રોવો છો તમે? શું થયું? તો કે રોઉં છું, આજે મને આ ગુલામે જે છે વિલાયતનો મતલબ સમજાયો. ગુલામ જે છે મને વિલાયતનો મતલબ સમજાવે છે કે જે ગુલામ હોય અને જે મૌલા હોય, ગુલામની ફરજ શું છે? જે મૌલા ખવડાવે ઈ ખાય, જે મૌલા પહેરાવે ઈ પહેરે, જ્યાં મૌલા રાખે ત્યાં રહે. અમે સર્વો અલીને મૌલા માનીએ છીએ, અલીની વિલાયતમાં અમે છીએ. અમારા માટે જરૂરી છે જે અલી ખવડાવે, પસંદ કરે ઈ જ ખાવાનું છે. જ્યાં અલી અમને રાખવાનું પસંદ કરે ત્યાં જ અમારે રહેવાનું છે. જો વિલાયતમાં આપણે માનતા હોય, જો ફક્ત આપણે મોહબ્બત કરતા હોય, વાત જુદી છે. પણ અલ્લાહના રસૂલ જે છે એ મોહબ્બતની ફક્ત વાત નથી કરતા, વિલાયતની વાત કરે છે. અલી તમારા મૌલા છે, તમારી જિંદગીમાં અલીની વિલાયત હોવી જોઈએ. શા માટે? કારણ શું છે? એનું કારણ તો હું જ શા માટે અલીની વિલાયત? જે મૌલા કહે એ અમારે કરવાનું છે, જે મૌલા ખવડાવે એ અમારે ખાવાનું છે, જે મૌલા કહે કે આવો ડ્રેસ પહેરવાનો છે, આવો નથી પહેરવાનો, એ અમારે નથી પહેરવાનો. આ જગ્યા પર જવાનું છે, આ જગ્યા પર નથી જવાનું, અમારે મૌલાની ઇતાત કરવાની છે, કેમ કે અમે ગુલામ છીએ, એ મૌલા છે. સાચી વાત છે કે નહીં? પણ શા માટે? જો ઇન્સાનને, મોમિનને અલ્લાહની કુરબત જોતી હોય, અલ્લાહની ખુશનુદી જોતી હોય, જિંદગી અને આખિરતમાં કામયાબી જોતી હોય, તો અલીની વિલાયત પ્રમાણે જિંદગી ગુજારવી જરૂરી છે. જ્યારે મારા ગુફામાં હતા, મસ્જિદ ગુફા મોટી જબર મસ્જિદ, ત્યાં બેઠા હતા. જેનો મેઇન ડોર છે ત્યાં બેઠા હતા. બીજા બધા ઘણા બધા બેઠા હતા. એટલે ગુફા જે છે મલ્ટી કલ્ચરલ સોસાયટી, જુદા જુદા માણસો બધા. એટલે મૌલા જે છે મદીના મૂકીને ગુફા ગયા, એને કેપિટલ બનાવી. મસ્જિદ ગુફામાં બેઠે છે, સામે જે છે મેઇન ડોર છે, જ્યાંથી બધા માણસો જે છે દાખલ થાય છે, એન્ટર થાય છે. અને એક વખત મૌલા જે છે દરવાજો ખોલો તો આમ જોવે છે દરવાજા તરફ, અને જોઈને કહે છે કે હું જે જોઉં છું તમે જોવો છો? લોકોએ આમ જોયું તો કે નહીં. તો કે હું એક ઊંટ જોઉં છું, એના ઉપર એક બોક્સ છે, એક માણસ ઊંટની આગળ છે, એક માણસ ઊંટની પાછળ છે. અને આ ઊંટ અને આ બંને માણસો જે છે બોક્સ લઈને 3 દિવસ પછી અહીંયા પહોંચશે. ઘણા હતા જે અલીથી મોહબ્બત તો કરતા હતા પણ મૌલા નહોતા માનતા. એકબીજાને કોણી મારે છે. આમ કોણી સમજો ના? જોયું કેવી મોટી મોટી વાતો. મને દેખાય છે, તમને દેખાય છે કે નહીં? 3 દિવસ પછી અહીંયા આવશે, રોગ
જમાવવા માટે માભો અને એવી બધી વાત કરે છે. પણ ઓલા બધા જે કોણી બધા મારતા હતા, બીજા બધા જે બેઠા હતા, બધા જે છે ત્રીજા દિવસે ત્યાં આવ્યા. હાલો જઈએ તો ખરા, જોઈએ અલી કેટલા સાચા. અલી સાચા શું ભાઈ? સચ્ચાઈનું બીજું નામ અલી છે. જે હક છે એ અલી છે, જે અલી છે એ હક છે. ત્રીજા દિવસે આવ્યા, મોલા પણ આવ્યા અને બેઠા હતા અને કહે છે દેખાય છે? તો કે મોલા દેખાતું નથી. 15 મિનિટ પછી પાછા કહે છે દેખાય છે? તો કે હા હવે કાંઈક દેખાય છે, કોઈ વસ્તુ આવે છે આ બાજુ તરફ. એટલે બધાએ સમજ્યા કે કાંઈક તો છે, આવે છે, આવે છે, આવે છે. સાવ નજદીક આવ્યું, જોયું કે હા સાચી વાત છે. એક ઊંટ છે, એના ઉપર બોક્સ છે, એક માણસ આગળ છે, એક માણસ પાછળ છે. આ બધા મુસાફિર હતા બે. મૌલાને શું ઓળખે? મૌલા તો મદીનાથી અહીંયા આવ્યા. મદીનામાં જે લોકો હતા એ અલીને નહોતા ઓળખતા, તો બિચારા બહારવાળા શું ઓળખે? અને હજી સુધી મુસલમાન અલીને નથી ઓળખતા. મુસલમાન તો શું આપણે નથી ઓળખતા. મૌલાને સલામ કરે છે. મૌલા સલામનો જવાબ દે છે. વિલાયત અલી માં જિંદગી ગુજારો જો કામયાબી અને કુરબત ખુદા જોતી હોય. ફક્ત મોહબ્બત અલી નહીં, વિલાયત અલી. જે અલી ઇશારો કરે ઈ પ્રમાણે તમારી જિંદગી હોવી જોઈએ. અલી કહે મા બાપની ઇજ્જત કરો, ઇજ્જત કરો. અલી કહે આલિમની ઇજ્જત કરો, ઇજ્જત કરો. અલી કહે મુજતહિદની ઇજ્જત કરો, ઇજ્જત કરો. અલી કહે આલિમ બનો, આલિમ બનો. અલી કહે વેપાર કરો, હલાલ તરીકે વેપાર કરો. વિલાયતમાં કામયાબી જે છે એ મુઝમર છે, છુપાયેલી છે વિલાયત અલીમાં. વિલાયત અલીનો મતલબ થાય છે વિલાયત અહલે બેત. સલામ કરે છે, મૌલા જવાબ દે છે. મૌલા કહે છે કે ઇન્ટ્રોડ્યુસ યોરસેલ્ફ. ઓળખાણ આપો તમારી, કોણ છો તમે, ક્યાંથી આવો છો? તો કે અમે જે છે યમનથી આવીએ છીએ. યમનથી? ક્યાં યમન અને ક્યાં કુફા? કઈ જમાનાની વાત થાય છે? મૌલા જીવતા હતા. કુફાની વાત થાય છે. અમે યમનથી આવીએ છીએ. આ ઊંટ ઉપર બોક્સ શું છે? તો કે આમાં અમારા મરહૂમ પિતાની મૈયત છે. અમારા મરહૂમ ફાધર જે છે એની મૈયત છે આમાં. તો કે આમાં મૈયત છે. વડા ઉભા થઈ ગયા. તો કે મૈયત યમનથી કુફા? કારણ? તો કે અમારા મરહૂમ પિતા જે છે એમની વસિયત હતી કે જ્યારે હું મરી જાઉં મને યમનમાં દફન નહીં કરતા, મને કુફા લઈ જાજો. કુફાની પાછળ મને દફન કરજો. ખુશનસીબ છે ઈ ઔલાદ જે જિંદગીમાં અને વાલિદૈનના મર્યા પછી વાલિદૈનની ઇતાઅત કરે છે. ખુશનસીબ છે. તો કેમ તમારા ફાધરની મૈયત હતી, વસિયત હતી? તો કેમ? બધા સાંભળે છે, બધા છે ત્યાં. તો કે વાત પૂછું તમને, તમારા ફાધરે આટલી દૂરની વસિયત કરી કે અહીંયાથી યમનથી મને કુફા લઈ જાજો, એની પાછળ મને દફન કરજો, તમે પૂછ્યું શા માટે? બાપા આટલી દૂર? તો કે હા પૂછું. તમે બે ભાઈ પૂછો કે બાબા આ વસિયત શા માટે? ત્યારે મારા બાપા કહે છે એ દીકરા, મેં અલ્લાહના રસૂલથી આ હદીસ સાંભળી છે કે કુફાની પાછળ એક મહાન ઇન્સાન જે સૌ કરતા વધારે અલ્લાહથી કરીબ હશે ઈ દફન થવાનો છે. અને જે અલ્લાહથી કરીબ દફન થવાનો છે, જે અલ્લાહથી મહાન કરીબ હશે ઈ જો
કિયામતમાં જેટલા માણસો હશે બધાને જન્નતમાં લઈ જાય. મારે એ માણસની નજદીકી જોવે છે. જો એ માણસની મને નજદીકી મળી ગઈ મતલબ એ છે કે મને અલ્લાહની નજદીકી મળી ગઈ. બસ એ સાંભળે છે મોલા અને છાતી ઉપર હાથ મારે છે અને પછી કહે છે કે નામ હા અના અલી ઇબ્ન અબી તાલિબ. જે તમારા પિતાએ વાત કરી કે જે સૌ કરતા અલ્લાહથી નજદીક હશે એ કૂફાની પાછળ દફન થશે એ હું અલી છું. નારે જો મારી નજદીકી મળી ગઈ તો इंसान અલ્લાહની કુરબત હાસિલ કરવામાં કામયાબ છે. કામયાબ નજદીકી ફક્ત શરીરની નહીં, નજદીકી અમલની છે. અમલની ઘણા માણસો કહે છે અમે તો તમે તમાર જેવા નહીં, અમે તો હુજર જેવા નહીં, અમે તો કુમૈલ જેવા નહીં. નહીં, हमारी जिंदगी में जो विलायत आली होय અમે પણ અમારી જિંદગીમાં કુમાઈલ બની શકીએ છીએ. અમે પણ મૈથમે તમ્માર બની શકીએ છીએ. અમે પણ હુજર બિન આદી બની શકીએ છીએ. મારા જવાન ભાઈઓ, મારી જવાન બહેનો, અલીથી ફક્ત મોહબ્બત નહીં કરતા, મોહબ્બતની સાથે સાથે વિલાયત આલી જરૂરી છે. જરૂરી. કેમ કે વિલાયત આલીનો મતલબ છે અમે દરેક ઇમામની વિલાયતમાં છીએ. જ્યારે ઇન્સાન વલી માને છે તો પછી દુનિયાને નથી જોતો, મૌલાને જોવે છે. જ્યારે ઇન્સાન વિલાયતમાં માને છે પોતાના નફ્સને નથી જોતો, મૌલાને જોવે છે. કેવા વિલાયતના પરસ્તાર કરબલામાં હતા કે હુસૈન ઇબ્ન અલીની વિલાયતમાં હતા. મૌલા ઉપર નજર, મૌલા સફર કરે છે, અમારી સફર જારી છે. મૌલા સ્ટોપ થાય છે, અમે સ્ટોપ થાય છે. મૌલા કહે છે અહીંયા જવાનું છે, અમે અહીંયા જઈએ છીએ. સાચું તમને કહું છું, મુહર્રમની જે બીજી તારીખ હતી આપણે શું માનીએ છીએ? વલીનો મતલબ છે દુનિયાની દરેક વસ્તુ વલીના ઈશારા ઉપર છે. ઈશારો કરે ને ઇતાત, દરેક વસ્તુ. અને એમાં સૌ કરતા વધારે જાનવરોમાં હુસૈનની સવારી, હુસૈનના ઈશારા ઉપર. મૌલાની જિંદગીમાં બે એવા સમય છે જ્યાં મૌલા સવારીને હુકમ આપે છે અને મૌલાની સવારી ઇતાત નથી કરતી. અમારા સલામ હુસૈનના સાથીદારીઓ ઉપર, અમારા સલામ ઈ વિલાયતના ચાહવા વાળા ઉપર. કરબલામાં પહોંચે છે સવારી, હુસૈનનો ઘોડો કરબલામાં ઠહેરી જાય છે. મૌલા કહે છે આગળ ચાલ, નથી ચાલતો. બે વખત થયું છે. એક બીજી મુહર્રમ અને એક 10મી મુહર્રમ. જ્યારે સખીના મારા બીજી સવારી મંગાવે છે, બીજી સવારી ઉપર બેઠે છે, થોડીક વાર ચાલે છે, ઊભી રહી જાય છે. રિવાયતમાં છે મૌલાએ 7 સવારીઓ બદલાવી. વલી ખુદા ઇખ્તિયાર રાખે છે, ઓથોરિટી છે નેચર ઉપર, ફિતરત ઉપર. સવારી નથી જાતી.
જનાબ અબ્બાસ, ભાઈ અબ્બાસ અહીંયા આવો. તો કે મોલા શું હુકમ છે? તો કે જો અહીંયા કોઈ આબાદી છે, અહીંયા લોકો કોઈ રહે છે, એમાંથી બોલાવીને લાવો. ત્યાં એક કબીલો હતો, એનું નામ હતું કબીલાએ બની અસદ. આવ્યા. મોલા કહે છે કે આનું નામ શું છે આ જમીન? તો કે આને નૈનાવા કહેવાય છે. તો કે હજી એનું કઈ નામ છે બીજું? તો કે આને શક્તુલ ફુરાત કહેવાય છે. મોલા કહે છે હજી કોઈ નામ છે? તો કે ગાદરિયા કહેવાય છે. તો એ મોલા કહે છે બીજું કઈ નામ છે? તો કે અમને ખબર નથી. તો કે તમારામાં કોઈ હજી કોઈ ઇન્સાન બાકી છે? તો કે હા, એક બહુ ઝઈફ છે, ચાલી નથી શકતો. તો કે એને લાવો. આવે છે, મોલા તરફ એની નજર ગઈ કે જે ફરઝંદે રસૂલ તમે આયા? મોલા કહે છે મારે પૂછવું છે કે આ જમીનનું નામ શું છે? તાકે છે કે ફરઝંદે રસૂલ એક વાત તમને કહું. અમારા જેટલા બુઝુર્ગો છે એમાં વાત કરી છે બુઝુર્ગોએ કે આ જમીન ઉપર કોઈ નબી અથવા નબીની औलाद નથી આવી, પણ એના શરીરથી લોહી જરૂર નીકળ્યું છે. તો કે ભાઈ તું તો લોહીની વાત કરે છે, અમારું તો અહીંયા કબૂલ થવાનું છે. નામ શું છે? ત્યાં કહે છે યુકાલુ લહા કરબલા. આ જમીનને કરબલા કહે છે. બસ કરબલાનું નામ સાંભળવું છું. એક મરતબા ભાઈ અબ્બાસને કહે છે હા હોના મહત્તુ રિહાલના. એ ભાઈ અબ્બાસ, સવારીઓ અહીંયા બાંધો, ખેમા અહીંયા લગાડો. ત્યારે કબીલા વાળાને બોલાવીને કહે છે આ જમીન મારે ખરીદવી છે. આ જમીન મારે ખરીદવી છે. તો કે મોલા તમારે જેટલા દિવસ અહીંયા રહેવું રહ્યું તમે, અમે તમને ના નથી પાડતા, તમે તો મહેમાન છો. તો કે મોલા કહે છે કે નહીં, મારે આ જમીન ખરીદવી છે. હવે તો કયામત સુધી મારી જગ્યા કરબલા છે. કયામત સુધી મારી જગ્યા કરબલા છે. મોલા જમીન ખરીદે છે અને જમીન ખરીદીને પેપર જે છે બધા પાછા આપી દે છે. પણ મોલા એક બે શરતો રાખે છે, જે મશહૂર શરતો. મોલા કહે છે પહેલી મારી શરત એ છે જ્યારે મારા ઝાહિર આવે તો એને 3 દિવસ મહેમાન રાખજો. મને ખબર નથી મોલાએ 3 દિવસની શા માટે વાત કરી. બની શકે છે મોલા કેવા માંગતા હોય જ્યારે મારો ઝાહિર રહેશે, ઝાહિરના મગજમાં આવશે મારા મોલા 3 દિવસના ભૂખ્યા ને પ્યાસા હતા. બીજી શરત છે મારી કે જ્યારે અમે કતલ થઈ જઈએ, અમારી લાશો જે છે ગર્ભ જમીન ઉપર પડી હોય તો એક એક મુઠ્ઠી માટી જરૂર નાખજો. સૌથી પહેલા શરીકતુલ હુસૈન, સાનીએ ઝહરા ઝૈનબ કુબરાનો ખેમો લગાડવામાં આવ્યો. ઝૈનબ કુબરા સવારીથી ખેમામાં ઉતરીને ખેમામાં ગયા. તરત જ તે જનાબે ફિઝાને બોલાવે છે, એ માં ફિઝા, મારા ભાઈ હુસૈનને બોલાવો. જઝાકુમ રબ્બુકુમ, જઝાકુમ રબ્બુકમ. એ માં ફિઝા, મારા ભાઈને બોલાવો જલ્દી. ફિઝા દોડીને મૌલા તરફ જાય છે. એ મૌલા, ઝૈનબ બોલાવે છે, જલ્દી ચાલો. હુસૈન દોડીને આવ્યા, જોવે છે ઝૈનબ ઉભા રડી રહ્યા છે. બથ બીડી લે છે ભાઈને, કે છે ભાઈ અહીંયાથી ચાલો.
भाई जारे हमारी सवारी थी जमीन ऊपर में बग राखो एक जोरदार हवा चाली मारी चादर उतरवा लागी हुसैन बोलता ना थी एक वक्त के छे ए भाई मारो दिल बહુ ઘબરાય છે તો કે બહેન શા માટે તો કે જ્યારે થી હું ખેમામાં આવી છું ખેમાની પાછળથી કોઈ બીબીની રડવાની આવાજ આવી आवाज तो जाने लीजिए ए ज़ैनब मां फातिमा ज़हरा बकी थी करबला આવી ગયા છે ત્યારે ઝૈનબ સવાલ કરે છે એ ભાઈ એક વાત તમને કહું માं ફાતિમા શા માટે રોવે છે માं ફાતિમા શા માટે રોવે છે ત્યારે મૌલા કહે છે એ ઝૈનબ आज जमीन ऊपर तारी चादर उतारवामां आवशे आ जमीन ऊपर तारो भाई हुसैन तारी नजरनी सामे ज़िबात हशे अला लअनतुल्लाहि अला अलक़ौमि ज़ालिमीन सयअलमु الذين ظلموا أي منقلب ينقلبون اللهم بحق الزهراء وأبيها وبعليها وبنيها وسر المستودع فيها يا رب الحسين بحق الحسين اشفي صدر الحسين بظهور الحجة برحمتك يا أرحم الراحمين. ماتم حسين